નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત 9મા ધોરણના વિદ્યાર્થીઓનું અભિવાદન છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કન્જક્શન છે તે થોડા આગળના બાકી હતા એ જોયા હતા. એટલે કે અત્યાર સુધીના 2 લેક્ચરમાં આપણે કયા કયા કન્જક્શન જોયા એનું એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલો શબ્દ હતો એન્ડ, એટલે કે એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા માટે બે નામ, બે વસ્તુને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો શબ્દ બીજો હતો બટ. બટનો અર્થ થાય છે છતાં, પરંતુ, પણ. જ્યારે એક જ વાક્યમાં પરસ્પર વિરોધાભાસ દર્શાવવામાં આવે ત્યારે પણ બટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે એ આપણે જોયો હતો ઓર. તો ઓર શબ્દ છે તે પરિણામ દર્શાવવા માટે અથવા તો બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવા માટે ઓરનો ઉપયોગ થાય છે અને ઓરનો અર્થ થાય છે અથવા. ત્યાર પછીનો શબ્દ આપણે જોયો હતો અધરવાઇઝ. અધરવાઇઝ છે તે ઓરનો જ સમાનાર્થી શબ્દ છે, પરંતુ તે માત્ર પરિણામ દર્શાવવા માટે વપરાય છે. અધરવાઇઝ વાળા વાક્યમાં આપણે થોડું ધ્યાન એ રાખવાનું છે કે અધરવાઇઝ વાળું વાક્ય છે એમાં પ્રથમ વાક્ય હંમેશા ક્રિયાપદથી શરૂ થાય છે, એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે તે હોય છે, અને બીજું વાક્ય છે તે હંમેશા સાદા ભવિષ્યકાળમાં હોય છે. ત્યાર પછીનો શબ્દ છે એ આપણે જોયો હતો સો અથવા તો ધેરફોર. તે બંનેનો અર્થ થાય છે તેથી. તો કારણ અને પરિણામ દર્શાવવા માટે સો અથવા તો ધેરફોરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ના છેલ્લા 2 શબ્દ આપણે જોયા હતા આઈધર ઓર અને નાઈધર નોર. તો આઈધર ઓર નો અર્થ થાય છે બેમાંથી એક, અને નાઈધર નોર નો અર્થ થાય છે બેમાંથી એક પણ નહીં. એટલે કે આઈધર ઓર છે તે હકાર દર્શાવે છે, જ્યારે નાઈધર નોર છે તે નકાર અર્થ દર્શાવે છે. જ્યારે બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આ બંને શબ્દો આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ થાય છે. મિત્રો, હવે પછીનો આગળનો શબ્દ છે એ આપણે જોઈ લઈએ. તો પછીનું સંયોજક છે બીકોઝ. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. તો મિત્રો, બીકોઝ છે એનો અર્થ થાય છે કારણ કે, અને બીકોઝ શબ્દ છે તે કારણ દર્શાવવા માટે વપરાય છે. જ્યારે આપણને why થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણે એનો આન્સર છે એ બીકોઝ થી આપીએ છીએ. એટલે કે બીકોઝ શબ્દ છે તે કારણ દર્શાવતો શબ્દ છે. તો સૌપ્રથમ આપણે એની ડેફિનેશન જોઈ લઈએ કે કારણ દર્શાવવા માટે because
વપરાય છે. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ, I reached late at school. I missed the bus. અહીંયા આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે I reached late at school. હું શાળાએ મોડો પહોંચ્યો હતો. I missed the bus. હું બસ ચૂકી ગયો હતો. એટલે કે હું શાળાએ મોડો પડ્યો હતો કારણ કે હું બસ ચૂકી ગયો હતો. તો આ બંને વાક્યને આપણે because થી જોડવાનું છે. I reached late at school because I missed the bus. તો આ વાક્ય છે એને આપણે because વડે જોડેલું છે. ત્યાર પછી હજુ એક એક્ઝામ્પલ જોઈએ. રેખા failed in the exam. She did not work hard. તો સેકન્ડ સેન્ટેન્સ છે રેખા ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. રેખા પરીક્ષામાં નાપાસ થઈ હતી. શી ડીડ નોટ વર્ક હાર્ડ. તેણે સખત મહેનત કરી ન હતી. તો રેખા પરીક્ષામાં નાપાસ થઈ હતી કારણ કે તેણે સખત મહેનત કરી ન હતી. તો એમાં પણ આપણે બંને વાક્યને because થી જોડવાના છે. તો રેખા failed in the exam because she did not work hard. તો અહીંયા પણ આ સેન્ટેન્સને આપણે because વડે જોડ્યું. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. Raj did not walk faster. He was tired. અહીંયા આપણે સેન્ટેન્સ લખ્યું છે કે રાજ did not walk fast. રાજ ઝડપથી ચાલતો ન હતો. He was tired. કારણ કે તે થાકેલો હતો. તો અહીંયા પણ આપણે વાક્યને because થી જોડીશું કે રાજ did not walk fast because he was tired. તો આ સેન્ટેન્સને પણ આપણે because થી જોડેલું છે. તો મિત્રો અહીંયા આપણે because કંજક્શન છે
તે પૂરું કર્યું. હવે આપણે એના પછીનું કંજક્શન જોઈ લઈએ. તો પછીનું કંજક્શન છે ધો અથવા ઓલ્ધો અથવા ઇવન તો અથવા ઇવન ઇફ. મિત્રો અહીંયા મેં 4 શબ્દો લખ્યા છે, ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ 4 શબ્દ છે એ 4ના અર્થ એક જ સરખા થાય છે અને 4 શબ્દોની વાક્ય રચના પણ સેમ જ થાય છે. એટલે કે આ 4 શબ્દો છે એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે અને આ શબ્દો એવા છે કે જેને તમે વાક્યની શરૂઆતમાં પણ લખી શકો છો અને 2 વાક્યની વચ્ચે પણ આ શબ્દને લખી શકાય છે. તો આનો અર્થ થાય છે જો કે, પરંતુ, છતાં, પણ. એટલે કે આ 4 શબ્દો છે તે બટની જેમ જ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે, પરંતુ બટ શબ્દ છે એને આપણે ક્યારેય પણ વાક્યની શરૂઆતમાં વાપરતા નથી. એ હંમેશા 2 વાક્યની વચ્ચે જ વપરાય છે. જ્યારે આ 4 શબ્દ એવા છે કે જેનો તમે વાક્યની શરૂઆતમાં પણ ઉપયોગ કરી શકો છો અને 2 વાક્યની વચ્ચે પણ આ શબ્દોનો ઉપયોગ થઈ શકે છે. તો સૌપ્રથમ આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે આ બધા જ શબ્દોનો ઉપયોગ થાય છે. આ બધા જ શબ્દો વાક્યની શરૂઆતમાં અથવા 2 વાક્યની વચ્ચે વાપરી શકાય છે. તો મિત્રો આ બધા જ શબ્દો છે એને આપણે વાક્યની શરૂઆતમાં અથવા તો 2 વાક્યની વચ્ચે આપણે આનો ઉપયોગ કરી શકીશું. કેવી રીતે? તો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. મયુરી
was not well. She went to school. અહીંયા આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે મયુરી વોઝ નોટ વેલ. મયુરીને સારું ન હતું. શી વેન્ટ ટુ સ્કૂલ. તે શાળાએ ગઈ. એટલે કે જો કે મયુરીને સારું ન હતું છતાં તે શાળાએ ગઈ, આવો એનો અર્થ થાય છે. હવે આ ચારમાંથી કોઈ પણ શબ્દ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે? તો જો મયુરી was not well, પછી બે વાક્યની વચ્ચે અલ્પવિરામ મૂકવાનું, કારણ કે હવે આપણે આ બંને વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે, પરંતુ આનો સંયોજક આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધો છે. એટલે બે વાક્યની વચ્ચે અલ્પવિરામ કરી અને પછી આગળ વાક્ય લખવાનું છે કે she went to school. હવે ધારો કે તમારે બે વાક્યની વચ્ચે ધો મૂકવું છે તો તમારે વાક્યને ફેરવવું પડશે. પાછળનું વાક્ય છે એ પ્રથમ લખવું પડશે. તો she ની જગ્યાએ આપણે લખશું કે મયુરી went to school though she was not well. તો મિત્રો આ પ્રમાણે તમે આ વાક્ય છે એને બનાવી શકો છો. ત્યાર પછી હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. રામજીભાઈ was old. He walked fast. અહીંયા એક સેન્ટેન્સ છે, રામજીભાઈ વોઝ ઓલ્ડ. રામજીભાઈ વૃદ્ધ હતા. He walked fast. તે ઝડપથી ચાલતા હતા. તો જો કે રામજીભાઈ વૃદ્ધ હતા છતાં તે ઝડપથી ચાલતા હતા. તો અહીંયા આપણે અલગ શબ્દનો ઉપયોગ કરીએ although નો. તો although રામજીભાઈ was old, he walked fast. આમાં પણ આપણે although છે એને બે વાક્યની વચ્ચે મૂકવું હોય તો પાછળનું વાક્ય આગળ લેવું પડશે કે રામજીભાઈ walked fast although he was old. તો મિત્રો આ જ રીતે તમે even though અને even if નો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે આ ચારે ચાર શબ્દો છે એ સેમ છે અને એ દરેકનો અર્થ અને વાક્ય રચના એક જ સરખી થાય છે. તો અહીંયા આપણે આ કંજક્શન છે તે કમ્પ્લીટ કર્યું. હવે એના પછીનું કંજક્શન આપણે જોઈ લઈએ.
પછીના ટોપિકનું નામ છે ઓર એલ્સ, જેનો અર્થ થાય છે નહીંતર. મિત્રો, નહીંતર શબ્દ છે એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. તો એમાં આપણે નહીંતર માટે કયો શબ્દ વાપરેલો? તો એ શબ્દ હતો અધરવાઇઝ. તો અહીંયા આ ઓર એલ્સ છે એ પણ અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ છે અને સેમ એ જ રીતે આપણે ઓર એલ્સનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ એની ડેફિનેશન જોઈ લઈએ. પરિણામ દર્શાવવા ઓર એલ્સ નો ઉપયોગ થાય છે. ઓર એલ્સ otherwise નો સમાનાર્થી શબ્દ છે. તો મિત્રો, ઓર એલ્સ છે તે otherwise નો સમાનાર્થી શબ્દ છે એટલે એની વાક્ય રચના છે સેમ થશે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ પહેલું, રન ફાસ્ટ you will lose the race. તો ઝડપથી દોડ નહીંતર તું હરીફાઈ છે તેને હારી જઈશ અથવા તો ગુમાવીશ. તો મિત્રો, અહીંયા બે વાક્યની વચ્ચે આપણે ઓર એલ્સ નો ઉપયોગ કરવાનો છે કે રન ફાસ્ટ or else you will lose the race. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. You should behave well. The teacher will punish you. તો અહીંયા છે કે you should behave well. તારે સારું વર્તન કરવું જોઈએ નહીંતર the teacher will punish you. નહીંતર શિક્ષક તને સજા કરશે. તો અહીંયા પણ આપણે or else થી જોડવાનું છે. તો you should behave well or else the teacher will punish you. તો આ બંને વાક્યો છે એને આપણે or else થી જોડેલા છે. ત્યાર પછીનું કંજક્શન છે yet અથવા તો still
કે જેનો અર્થ થાય છે છતાં, પણ અથવા પરંતુ. મિત્રો, આ બંને શબ્દો છે yet અને still, તે બટના જ સમાનાર્થી શબ્દ છે અને બટની જેમ જ આ બંને શબ્દો છે એને આપણે બે વાક્યને જોડવા માટે બે વાક્યની વચ્ચે મૂકી શકીશું. કેવી રીતે તો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ એની ડેફિનેશન. બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે yet અથવા તો still વપરાય છે. તો બે વાક્યમાં પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે yet અથવા still નો ઉપયોગ થાય છે. કેવી રીતે તો એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે Kajal fails in the exam. She watches TV. Kajal fails in the exam. કાજલ પરીક્ષામાં નાપાસ થાય છે. She watches TV. છતાં તે ટીવી જોવે છે. તો અહીંયા બે વિરોધાભાસ દર્શાવવા માટે આપણે yet નો ઉપયોગ કરીશું. તો કાજલ fails in the exam, yet she watches TV. તો અહીંયા બે વાક્યની વચ્ચે આપણે yet નો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે આપણે આ still નો ઉપયોગ પણ કરી શકીએ. તો સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. My friend is poor. She always helps me. તો અહીંયા આપણે લખ્યું છે કે my friend is poor. મારો મિત્ર છે તે ગરીબ છે. She always helps me. છતાં તે મને મદદ કરે છે. તો આમાં પણ આપણે yet અથવા તો still, આમાં આપણે still નો ઉપયોગ કરીશું. My friend is poor till she always helps me. તો અહીંયા બંને વાક્યને જોડવા માટે આપણે still નો ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા 9મા ધોરણની અંદર જેટલા કંજક્શન શીખવાના આવે છે એ બધા જ આપણે અહીં કમ્પ્લીટ કર્યા છે. હવે આવતા લેક્ચરમાં આપણે એ શીખીશું કે આ બધા જ કંજક્શન છે એને એક્ઝામની અંદર કેવી રીતે એક્સરસાઇઝમાં પૂછી શકે છે. તો એની આપણે થોડી પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી તમે આ દરેક કંજક્શન છે એના વાક્યો છે તે કોઈ પણ ગ્રામર બુકમાંથી
જાતે એને જોડવાનો પ્રયત્ન કરશો. તો હવે પછીના લેક્ચરમાં આપણે આ કન્જક્શન છે એની થોડા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું અને ત્યાર પછી આપણે આગળનો નવો ટોપિક છે શરૂ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.